નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક મહત્વની અપડેટ સાથેની માહિતીનો વિડીયો લઈને આવી ગયા છે। સરકાર માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારોની ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી લેવામાં આવે છે। મુખ્ય પરીક્ષામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ચાલો મિત્રો, આપણે આ માહિતી જોઈએ। તો આ સુધારા ઠરાવ શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 27/1/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। મિત્રો, અહીં અલગ અલગ ઠરાવની તારીખો અને જે જગ્યાએ આ ઠરાવને મોકલવામાં આવ્યો છે તેની માહિતી આપવામાં આવી છે। પ્રસ્તાવનામાં જોઈએ તો વંચાણે લીધેલ ક્રમ 1 પરના તારીખ 29/4/2023 સરખા ક્રમાંકના ઠરાવથી રાજ્યની સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી કરવા માટેની દ્વિસ્તરીય સ્વરૂપે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 2 ટાયર દાખલ કરી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનું માળખું નિયત કરવામાં આવેલ છે। વંચાણે લીધા ક્રમ 2 પરના તારીખ 13/1/2026 સરખા ક્રમાંકના ઠરાવથી તારીખ 29/4/2023 મૂળ ઠરાવ સાથેના પરિશિષ્ટ 2માં દર્શાવેલ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય કસોટીના પ્રશ્નપત્ર 2 વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના માળખામાં સુધારો કરવામાં આવેલો છે। તો મિત્રો, અહીં કઈ જગ્યાએ સુધારો કરવામાં આવ્યો છે તેની આપણને આ માહિતી આપવામાં આવી છે। વંચાણે લીધા ક્રમ 3 પરના કમિશનર શાળાઓની કચેરીના તારીખ 19/12/2025 પત્રથી રાજ્ય સરકાર અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી શિક્ષણ સહાયક ભરતી માટે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં પાસિંગ માર્ક્સના ધોરણમાં સુધારો કરવા બાબતે દરખાસ્ત કરેલી હતી, જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। પુખ્ત વિચારણા અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે, એટલે કે નીચે મુજબ સુધારો કરવામાં આવે છે। તો મિત્રો, નવો સુધારો શું છે તે જોઈએ તો વંચાણે લીધા ક્રમ 1 પરના તારીખ 29/4/2023 ઠરાવની કાર્યપ્રણાલીના મુદ્દા નંબર 9 ક મુજબ પરીક્ષામાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે। તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે। જ્યારે સુધારો નંબર 2 છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે। તો મિત્રો, અહીં અનામત કેટેગરીના ઉમેદવારોને આ મેરિટ લિસ્ટમાં 55% ગુણ લાવનાર ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે તેવો સુધારો કરવામાં આવ્યો છે। તો 2023ની ટાટ સેકન્ડરી અને ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં 60% ગુણ લાવવાના હતા તેમાં સુધારો કરી અને હવે 55% જે ઉમેદવારો ગુણ લાવશે તેમને પણ અહીં પાસ ગણવામાં આવશે। અહીં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે, તેની અંદર 200 ગુણની પરીક્ષા હોય છે। સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 60% ગુણ એટલે કે 120 ગુણ લાવવાના રહેશે, તો જ આ ઉમેદવારો પાસ થયેલા ગણાશે। જ્યારે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ ઉમેદવારોને 55% ગુણ એટલે કે 110 ગુણ લાવશે તો તેઓ પાસ થયેલા ગણવામાં આવશે। ઉક્ત સુધારા જોગવાઈ સિવાય વંચાણે લીધેલ ક્રમ 1 પરના તારીખ 29/4/2023 અને વંચાણે લીધા ક્રમ 2 પરના તારીખ 13/1/2026 ઠરાવની અન્ય તમામ શરતો વિગતો જોગવાઈઓ યથાવત રહેશે। તો મિત્રો, અન્ય કોઈ પણ જોગવાઈઓમાં અહીં ફેરફાર કરવામાં આવ્યો નથી। અહીં માત્ર પાસિંગ માર્કનો ક્રાઇટેરિયા હતો તેમાં સુધારો કરવામાં આવેલો છે। આ ઠરાવ સરખા ક્રમાંકની ઈ ફાઇલ પર સરકારશ્રીની તારીખ 20/1/2026ની નોંધથી મળેલી અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલો છે। તો મિત્રો, અહીં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આ એક મહત્વનો સુધારો કરવામાં આવેલો છે તે આપણે અહીં જોયો।
તો SC, ST, OBC, EWS અને PH ઉમેદવારો માટે આ એક મહત્વના સમાચાર છે. તો આ માહિતીસભર વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.